હવે જોઈએ મિત્રો ઉદાહરણ 2.9. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 10 માઇક્રોફેરાડના 4 કેપેસિટરોનું એક નેટવર્ક 500 વોલ્ટના સપ્લાય સાથે જોડેલ છે. એ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ અને બી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. નોંધો કે કેપેસિટર પરનો વિદ્યુત ભાર એ ઊંચા સ્થિતિમાનની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે, જે નીચા સ્થિતિમાનની પ્લેટ પરના વિદ્યુત ભાર જેટલો જ અને વિરુદ્ધ હોય છે. હવે આપણને અહીંયા આગળ આ નેટવર્ક આકૃતિની અંદર આપેલું છે. તો જુઓ કે અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ ટર્મિનલ A અને D એની વચ્ચે 500 વોલ્ટનો સપ્લાય લગાવવામાં આવેલો છે. હવે A B C D આ જે ઉપરની બ્રાન્ચ જોઈએ આપણે, તો એ બ્રાન્ચની અંદર 3 કેપેસિટરો C1, C2 અને C3 લગાવેલા છે. તો એનો મતલબ એ થયો કે C1, C2 અને C3 જે છે એ શ્રેણીમાં જોડેલા છે અને ત્રણેય કેપેસિટર જે છે તેનું મૂલ્ય સમાન છે, પાછું 10-10 માઇક્રોફેરાડ. તો આ 3 કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C' છે. તો હવે C' નું મૂલ્ય કેટલું થશે? તો કે 1/C' બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. આ સમીકરણ પરથી આપણે લઈ શકીએ કે આ ત્રણેના મૂલ્યો સમાન હોવાથી C' બરાબર 10/3 માઇક્રોફેરાડ થઈ જશે. તો C' બરાબર 10/3 માઇક્રોફેરાડ. હવે આ ત્રણેય કેપેસિટર જે છે તેનું સમતુલ્ય કેપેસિટર થઈ ગયું C'. તો હવે આકૃતિમાં આપણે સમજી શકીએ કે આ C' અને C4 જે છે એ બંને સમાંતર જોડાણમાં છે. તો હવે આપણે C1, C2, C3 જે છે તેને તેના સમતુલ્ય કેપેસિટર C' વડે જો આપણે રિપ્લેસ કરી નાખીએ તો સમતુલ્ય નેટવર્ક આપણું આવું થશે. તો C' અને C4 એ સમાંતરમાં 500 વોલ્ટ સપ્લાય સાથે જોડેલા છે. તો હવે આ સમાંતર જોડાણ જે થયું તેનું સમતુલ્ય નેટવર્ક શું થશે? સમતુલ્ય કેપેસિટન્સ હવે થશે C' પ્લસ C4. તો હવે આ નેટવર્કનું સમતુલ્ય કેપેસિટન્સ C' પ્લસ C4 એટલે 10/3 વત્તા 10 માઇક્રોફેરાડ બરાબર 13.3 માઇક્રોફેરાડ થશે. તો આ સમગ્ર નેટવર્ક જે છે તેનું સમતુલ્ય કેપેસિટન્સ આપણને મળી ગયું. એ આવ્યું 13.3 માઇક્રોફેરાડ. હવે બી દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર શોધો. તો હવે અહીંયા જુઓ તમે કે આપણે A અને D ની વચ્ચે 500 વોલ્ટનો સપ્લાય આપેલો છે. તો C1, C2 અને C3 તેની ઉપર શ્રેણીમાં હોવાથી જે વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે એ સમાન થશે. તો અહીંયા આગળ ધારો કે પોટેન્શિયલ ડિફરન્સ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V1 છે, C2 માટે V2 છે અને C3 માટે V3 છે. તો 500 બરાબર V1 વત્તા V2 વત્તા V3 થાય. હવે Q બરાબર CV, તો પછી V બરાબર Q ભાગ્યા C. એમ જો આપણે લઈએ તો હવે આપણે અહીંયા લખી શકીએ કે સ્થિતિમાનનો તફાવત કેપેસિટર C1 માટે Q/C1, કેપેસિટર C2 માટે Q/C2 અને કેપેસિટર C3 માટે Q/C3 થશે. બરોબર? તો આ ત્રણેય વિદ્યુત સ્થિતિમાનોના તફાવતોનો સરવાળો એટલે કે V1 પ્લસ V2 પ્લસ V3 બરાબર 500 થશે. તો Q/C1 પ્લસ Q/C2 પ્લસ Q/C3 બરાબર 500. તો Q બરાબર 500 ઇન્ટુ 10/3 માઇક્રોફેરાડ. Q કોમન લઈ લીધું અને 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 એનું સમતુલ્ય મૂલ્ય આપણે આગળ શોધેલું છે 10/3 માઇક્રોફેરાડ. તો હવે આને આપણે
માઇક્રોફેરાડને ફેરેડમાં લઈ અને જો ઉકેલીશું તો જવાબ મળશે 1.7 × 10⁻³ કુલમ. એટલે કે C1 C2 C3 આ ત્રણેય કેપેસિટર ઉપર સમાન વિદ્યુત ભાર Q 1.7 × 10⁻³ કુલમ હશે. હવે C4 ઉપર તો C4 સાથે સીધો જ 500 વોલ્ટનો સપ્લાય આપણે આપેલો છે. તો C4 પરનો વિદ્યુત ભાર Q' હોય તો Q' ભાગ્યા C4 બરાબર 500. તો Q' બરાબર C4 × 500. હવે 500 × 10 માઇક્રોફેરાડ છે. પછી જો આપણે એને ફેરાડમાં કન્વર્ટ કરીને લખીએ તો 5 × 10⁻³ કુલમ જવાબ થશે. તો આ રીતે આપણને ચારે ચાર કેપેસિટર પરનો વિદ્યુત ભાર મળી ગયો. ક્લિયર?